નમસ્કાર, તમારા બધાનો સ્વાગત છે। મિત્રો, સપના ભવિષ્યની તરફ ઈશારા કરે છે અને એવું કહેવાય છે કે જે ચીજ આપણાને સપનામાં દેખાય છે તે ક્યાંક ને ક્યાંક આપણાને ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓથી સચેત કરે છે। તે આપણને ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓનો સંકેત આપે છે। આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ કે જો તમે સપનામાં કિન્નરને જુઓ છો તો તેનો શું મતલબ થાય છે। માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। મિત્રો, કિન્નરને સપનામાં જોવું એ શુભ પણ માનવામાં આવે છે અને અશુભ પણ માનવામાં આવે છે। એ આધાર રાખે છે કે તમે કયા પ્રકારથી સપનામાં કિન્નરને જુઓ છો। દોસ્તો, અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડ પર હિન્દુ ધર્મને લગતા ધાર્મિક તેમજ અન્ય જાણકારી ભર્યા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે। જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવીને ઓલ નોટિફિકેશન પર દબાવી નાખજો, જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની જાણકારી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે। મિત્રો, હવે વાત કરીએ કે સપનામાં કિન્નર દેખાવું એ શુભ થાય કે અશુભ। તો જો તમે એવું જુઓ છો કે તમે સપનામાં કિન્નરને કંઈક પૈસા આપી રહ્યા છો તો તેનો મતલબ એ થાય છે કે બહુ જ જલ્દી તમારા જીવનમાં હવે ધન લાભ થવાવાળું છે। અને એવું પણ કહેવાય છે કે જો તમે સપનામાં આવું જુઓ છો તો તમને હકીકતમાં પણ આવું કરવું જોઈએ અને કિન્નરોને તમારી શક્તિ મુજબ પૈસા દાનમાં આપવા જોઈએ। જો તમને સપનામાં કોઈ કિન્નર તમને સિક્કો અથવા કંઈક બીજું આપે છે તો આ બહુ જ શુભ સંકેત માનવામાં આવે છે। આ સંકેત તમારી કુંડલીમાં બુધ ગ્રહને મજબૂત કરવા માટે પણ માનવામાં આવી શકે છે। તમે પણ તમારા વડીલો અથવા સ્વપ્ન શાસ્ત્રના જાણકાર પાસેથી સાંભળ્યું હશે કે જો કોઈ કિન્નર તમને રસ્તામાં મળી જાય તો તેને દાન જરૂર આપવો જોઈએ। અને જો એ કિન્નર તમને બદલામાં ખુશી ખુશી દુઆઓ આપે છે અને એક સિક્કો પણ આપે છે તો તેને તમારે આશીર્વાદ સમજીને તમારી પાસે તમારા પર્સમાં કે તિજોરીમાં અથવા તો તમે જે જગ્યાએ રૂપિયા રાખતા હો ત્યાં રાખવું જોઈએ। આવું કરવાથી તમારા જીવનની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને જીવનમાં ક્યારે પણ ધનની કમી થતી નથી અને તમારો જીવન ખુશહાલ થઈ શકે છે। આ એક માન્યતા છે। એટલા માટે અસલ જિંદગીમાં પણ જો કોઈ કિન્નર તમારી પાસે આવી જાય તો તેને કંઈક દાન જરૂર આપવું જોઈએ। એવું કરવાથી કિન્નર તમને રૂપિયા, પૈસા અને જીવનમાં ખુશીઓ આવે એવી દુઆઓ જરૂર આપશે। કેમ કે એવું પણ માનવામાં આવે છે કે કિન્નરની દુઆઓ ક્યારેય ખાલી જતી નથી। અને હવે વાત કરીએ કે સપનામાં કિન્નર દેખાય તો શું અશુભ માનવામાં આવે છે। સપનામાં કિન્નરને જોવું મોટા ભાગે અશુભ માનવામાં આવે છે। જેમ કે કોઈ કિન્નર તમારા સપનામાં આવે છે અને તમારાથી ઝઘડો કરે છે અથવા તો બદદુઆઓ આપે છે તો આ અશુભ માનવામાં આવે છે અને એ વાતનું સંકેત આપે છે કે તમારા જીવનમાં કોઈ મોટો કે કોઈ ગંભીર સંકટ આવી શકે છે। જો તમારા સપનામાં કોઈ કિન્નર દેખાય તો એ વાતનો ઈશારો કરે છે કે તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે। જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કિન્નરોનો જીવન અધૂરો માનવામાં આવે છે અને એ વાતનો સંકેત આપે છે કે તમારા જીવનમાં કમીઓ આવવાની છે અથવા તો કિન્નર સપનામાં આવીને એ વાતનો સંકેત આપે છે કે તમારા જીવનમાં એકલાપણું એટલે કે અકેલાપન મહેસૂસ થઈ શકે છે। સપનામાં જો તમે કિન્નરને જૂના કપડાં દાનમાં આપો છો તો આ અપશુકન માનવામાં આવે છે। જો તમે આવું કરો છો
તો તમારા જીવનમાં મુશ્કેલીઓનો સમય શરૂ થઈ શકે છે. તમારા ઘરમાં સુખ શાંતિ ઓછી થઈ શકે છે અને પરિસ્થિતિ બગડી શકે છે. એટલા માટે કિન્નરને ક્યારે પણ તમારા વપરાયેલા જૂના કપડાં દાનમાં ન આપવા જોઈએ. જો કપડાં દાનમાં આપવા હોય તો હંમેશા નવા કપડાં જ દાનમાં આપવા જોઈએ. સપનામાં જો કોઈ કિન્નર તમારી પાસેથી વાસણ માંગે છે તો તેને સ્ટીલના વાસણ ક્યારે પણ ન દેવા જોઈએ. આવો સપનો સંકેત આપે છે કે તમારા પરિવારમાં સુખ શાંતિની કમી થવાની છે. એટલા માટે સ્ટીલના વાસણો દાનમાં આપવાની જગ્યાએ તમારી ઈચ્છા અનુસાર થોડા ઘણા રૂપિયા દાનમાં આપવા જોઈએ. અને કિન્નરોનું સપનામાં આવવું એ વાતનો પણ પ્રતીક માનવામાં આવે છે કે હવે તમારા જીવનમાં કોઈ વસ્તુની કમી થવાવાળી છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કિન્નરોનો આખો જીવન અધૂરો માનવામાં આવે છે. અને તમને સપનામાં કિન્નર દેખાય છે તો એનો મતલબ એ પણ થાય છે કે તમારા જીવનમાં કંઈક અધૂરાપન આવી શકે છે. અહીં તમને એ વાતની પણ જાણકારી આપી દઈએ છીએ કે જો તમે કિન્નરોને પોતપોતામાં ઝઘડતા જુઓ છો અથવા તો ગાળાગાળી કરતા જુઓ છો અથવા તો કિન્નરોને અપશુકનવાળા શબ્દો બોલતા સાંભળો છો તો તે તમારા જીવનમાં આવવાવાળા નુકસાન બાબતનું સંકેત છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આવો સપનો જુઓ છો તો તમારા જીવનમાં પ્રેમની પણ કમી થઈ શકે છે અને દાંપત્ય જીવનમાં પણ મનમુટાવની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. માટે ઘણી વખત કિન્નરોને સપનામાં જોવું શુભ માનવામાં આવે છે અને ઘણી વખત અશુભ પણ માનવામાં આવે છે. દોસ્તો, આ વાતને માનવું કે ન માનવું એ તમારી મરજીની વાત છે. મનુષ્ય હંમેશા સપનાને સમજવા માટે ઈચ્છુક રહ્યો છે અને આ વિષય પર ઘણા બધા અનુસંધાન પણ થયા છે અને ઘણા બધા પુસ્તકો પણ લખાઈ ચૂક્યા છે. મિત્રો, આ વિડીયો તમે આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો. અમારી આ ચેનલ પર વિડીયો જોવા બદલ તમારા બધાનો આભાર અને અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે. માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને દોસ્તો, તમે અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડ પર નવા હો અને હજી સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારી ચેનલ પર નવા વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે. ધન્યવાદ.